ખાનપુર તળાવમાં હજારો માછલીઓના મોતથી દુર્ગંધનો ઉપદ્રવ્ય, ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ। થરાદ તાલુકાના ખાનપુર ગામના તળાવમાં પાણીનું સ્તર ઘટી જતા ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે હજારોની સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી। તળાવમાં મૃત માછલીઓ સડી જતા સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગ્રામજનોમાં રોગચાળાની ફાટી નીકળવાની ભીતિ વ્યાપી છે। ખાનપુર ગામને અડીને આવેલા તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ પામતા તળાવની આસપાસનું વાતાવરણ અસહ્ય બની ગયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પ્રવેશતા જ દુર્ગંધનો અહેસાસ થાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ નાથાભાઈ રાજાભાઈ ચૌહાણ, ગામ ખાનપુર। ખાનપુરની અંદર તળાવની અંદર માછલીઓ મરી ગયેલી છે, તે આજુબાજુથી તણાઈને ગામને મુદ્રે લાવે છે। અહીંયા સ્થાન મંદિર છે, શંકર ભગવાનનું, હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં આગળ આવીને બધી કૂતરાઓ ખેંચીને લાવે છે। ગંદકી બહુ થઈ ગઈ છે, એના માટે કંઈક સારો કરતા કરીએ તો સારું છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તળાવમાં પાણી ઓછું હોવાથી ગરમીના પ્રભાવથી પાણીનું તાપમાન વધી ગયું છે, જેના કારણે માછલીઓના મોત થયા હોવાનું માનવામાં આવે છે। હાલ મૃત માછલીઓ સડી રહી હોવાથી દુર્ગંધ સાથે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થવાની શક્યતા પણ વધી છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક તળાવની સફાઈ કરાવવા, મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવા તેમજ દુર્ગંધ દૂર કરવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે। મારું ગામ ખાનપુર તળાવમાં માછલીઓ મરી જવાથી બહુ ગંદકી થઈ છે। ગામમાં કૂતરા તાણીને આવે છે અને પબ્લિક મોદી પડે છે, તો આની તરત નિકાલ કરવા વિનંતી। જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના હોવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। હવે ગ્રામજનોની નજર તંત્રની કામગીરી પર છે કે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી કેટલા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે। ચલો, અમારા ખાનપુર ગામનું મંદિર જોડે છે, એને જોડે તળાવનું છે એટલે અમે મચ્છી વધારે પડી છે, અથવા કિનારે મચ્છી આવે એટલે કૂતરો બહાર નાખે એટલે અમારે તળાવને ગંદકી વધારે થાય છે, બરોબર। જો આવું સરકાર મને માનતી હોય તો આપણો ગંદકી થવી જોઈએ નહીં। હું ખાનપુરનો વતની છું, નાતીનો પટેલ છું। અમારા તળાવમાં મચ્છીઓ પડવા અને વરસાદના હિસાબે પેલો આવેલી છે, ગયું સાલમાં આવે, 3 સાલમાં આવી છે। એ આમાંથી મારે ગંદકીઓ થાય છે, તો એનું કોક સરકાર કલ્યાણ કરે। કેટલી મચ્છી મરી છે? અરે સાહેબ, મરવામાં તો મુખ્ય તો ઘણી મરે છે। દુર્ગંધ આવે છે? અરે દુર્ગંધ આવે છે, દુર્ગંધ આવે એટલે રેવાતું નથી। અમુક વખતમાં ઘણી ગરમી હોતા ઘણી વધી જાય છે અને આમ માપે આવે। એ દુર્ગંધને લઈને તમે સરકારને શું કહો છો? સરકારને એમ કે એનો કોક નિકાલ કરી આલે છે। અહેવાલ જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।